ગામ પાળિયાદથી બોટાદ રસ્તો એવો હાલતમાં છે કે ન પૂછો વાત। વારંવાર અકસ્માત સર્જતા હોવા છતાં પણ તંત્ર કોઈ જાગતું નથી। ખાડા પૂરવામાં આવતા નથી અને વારંવાર રાત્રેના સમયે એક્સિડન્ટો થાય છે। તમે જોઈ શકો છો કે સાકરડી અને પાળિયાદ વચ્ચે રાત્રે એક્સિડન્ટ થવાનું કારણ પણ આ જ હોઈ શકે। રિપોર્ટર જયદેવ વી મંડીર। શું કહેવા માંગો છો ખાડા બાબતે? પાળિયાદથી બોટાદનો રોડ બહુ બિસ્માર હાલતમાં છે। તમે જોઈ શકો છો કે રાત્રે આપણે સાકરડી રોડ ઉપર ભયાનક એક્સિડન્ટ થયું હોવા છતાં આ ખાડામાં ઘણા બધા રાત્રે પડવાથી એક્સિડન્ટ પણ થાય છે અને ઘણા એક્સિડન્ટ પણ થાય છે। અને આ ખાડા બાબતે તમે રજૂઆત કોને કરવા આવી છે કે નથી જાણી કોઈ તમને? મારા જાણતા હોવા પ્રમાણે ઘણા ટાઈમથી સતત 3 મહિનાથી વરસાદ પડતા ઘણા બિસ્માર હાલતમાં રોડ દેખાય। કયું ગામ? પાળિયાદ। શું કહેવા માંગો ખાડા બાબતે? આ ખાડા છેલ્લા 3 મહિનાથી પડ્યા છે। કોઈ તંત્ર આની બેદરકારી છે, કોઈ આનું રજૂઆત અમારી લેતી નથી અને આને જાહેર એક્સિડન્ટ થાય છે। જાહેર એક્સિડન્ટ થવા ખાડા માંગે છે વાહનમાં નાળા ઉપરનો રોડ જ્યારનો બન્યો ત્યારનો આવો નવો છે અને પાળિયાદથી બોટાદ રોડ બિસ્માર હાલતમાં છે। કોઈ તંત્ર એનો કોઈ અતિક્રમ લેતો નથી। તમારો પરિચય? ભીમભાઈ ઉપરભાઈ રાખવાને। હા, હું ખાડા બાબતે શું કહેવા માંગુ? ખાડામાં તો એને 3-4 જણ ધૂળ નાખી, એને ફરતી ખેલ્યું ફરીને જોરમતી નાખ્યું તો આ વરસાદ આવ્યો તો બધા ખાડા થઈ ગયા। તમે રજૂઆત કરી હતી કોઈને? રજૂઆત તો કાંઈ કરી નથી। અમે આમ થયું કે કામ કર્યું, આ પડતા હતા મોટરસાઇકલવાળા કીધું ધૂળ નાખી દેવી, ધૂળ બારી થઈ નીકળી ગઈ। ઓકે ડન।